નમસ્કાર મિત્રો. ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 4 સાદા સમીકરણ. મિત્રો, આ વિડીયોમાં આપણે આજે સાદા સમીકરણ વિશે સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય છે એના વિશે આપણે અહીંયા આ વિડીયોમાં અભ્યાસ કરીશું. આની પહેલા આપણે સાદા સમીકરણની થિયરીનો અભ્યાસ કર્યો હતો, જેમાં સમીકરણની રચના, અચલ, ચલ સંખ્યા, અજ્ઞાત, જ્ઞાત સંખ્યા, સમીકરણ શું હોય છે એના વિશે આપણે ખ્યાલ મેળવ્યો હતો. એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, વિધાનને સમીકરણ સ્વરૂપમાં કઈ રીતના ફેરવી શકાય, સમીકરણને વિધાન સ્વરૂપમાં કઈ રીતે ફેરવી શકાય છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. મિત્રો, આજે આપણે અહીંયા સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય છે એ વિડીયોમાં આપણે અહીંયા અભ્યાસ કરીશું. મિત્રો, શરૂઆત થાય છે સમીકરણથી અને સમીકરણ કઈ રીતે ઉકેલી શકાય છે એની આપણી વાત અહીંયા આ વિડીયોમાં કરીશું. મિત્રો, જ્યારે પણ સમીકરણ કોને કહેવાય એને આપણે એની પહેલા એક વિડીયોમાં સમજ્યા હતા કે જ્યારે પણ ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ જમણી બાજુ પદાવલી હોય છે, એટલે કે એક પદ બીજું પદ પણ હોય છે. અહીંયા તમે જોઈ શકો પદાવલીની રચના થયેલી છે. હવે મિત્રો, ચલ જે છે એ બંને બાજુ હોઈ શકે છે, ડાબી બાજુ પણ હોઈ શકે છે અને જમણી બાજુ પણ હોઈ શકે છે. મિત્રો, અહીંયા આપણે શરૂઆત કરવાની છે, એટલે સામાન્ય જે સમીકરણો જે છે એનાથી આપણે શરૂઆત કરીશું. સમીકરણનો ઉકેલ કહેવાનો મતલબ કે કોઈ પણ આ સમીકરણની અંદર ડાબી બાજુ કાં તો જમણી બાજુ, ડાબી બાજુ અથવા તો જમણી બાજુ કોઈ પણ એક બાજુએ ચલનો ઉપયોગ થયેલો હશે, કાં તો ડાબી બાજુ કાં તો જમણી બાજુ. હાલ અત્યારે આપણે સાદા સમીકરણ વિશે સમજી રહ્યા છીએ, એટલે કે એક જ બાજુ ચલનો ઉપયોગ થયેલો છે, બરાબર. ચલનો બંને બાજુ પણ ઉપયોગ થઈ શકે છે. હવે આ સમીકરણ છે એ સમીકરણ 3n + 7 = 25 છે. તો આ સમીકરણ જે છે આ રીતે પણ હોઈ શકે છે, 25 + 3n + 7. અહીંયા આપણે અદલા બદલી કરીએ છીએ, ક્રમની અદલા બદલી, તો પણ જવાબ આપણને જે અહીંયા મળવાનો છે એ જ જવાબ અહીંયા પણ મળશે, બરાબર. એટલે કે જે સંખ્યાઓની અદલા બદલી કરવાથી જવાબમાં ફેરફાર થાય એવું બને નહીં. તો મિત્રો, અહીંયા શરૂઆત કરીએ. પહેલું એક ઉદાહરણ છે, 3n + 7 = 25. 3n + 7 = 25. મિત્રો, અહીંયા આપણે n જે છે એ એક ચલ સંખ્યા છે. n કેવી સંખ્યા છે? ચલ સંખ્યા છે. અને એને આપણે અજ્ઞાત સંખ્યા કહી શકીએ છીએ. એ કેવી સંખ્યા છે? અજ્ઞાત સંખ્યા, કે જે સંખ્યા આપણે જાણતા નથી. તો હવે આ n નો ઉકેલ મેળવવાનો છે. જે સંખ્યા આપણે જાણતા નથી એનો ઉકેલ મેળવવાનો રહે છે. તો હવે મિત્રો, અહીંયા જુઓ, n ની કિંમત શોધવાની છે. હવે n સાથે એક સંખ્યા જોડાયેલી છે જે 3 છે, કે જે એકબીજા સાથે ગુણાકાર થાય છે. જ્યારે પણ કોઈ સંખ્યા હોય, n હોય, x હોય, y હોય, કોઈ પણ એની સાથે કોઈ સંખ્યા હોય, જેમ કે અહીંયા અત્યારે 3 છે. હવે જુઓ, બંને વચ્ચે વત્તા ઓછા નથી, બંને વચ્ચે વત્તા ઓછા નથી, તો આ એકબીજાના સહગુણક છે એમ કહી શકાય છે. 3 નો સહગુણક n છે અને n નો સહગુણક 3 છે. તો બંને એકબીજાના સહગુણક છે એમ આપણે અહીંયા કહી શકીએ. તો 3 નો સહગુણક n અને n નો સહગુણક 3 છે. હવે આ એકબીજાના સહગુણક થયા. હવે આ એકબીજાના સહગુણક થયા, એમાં એક સંખ્યા ઉમેરવામાં આવે છે, જેમ કે 7 ઉમેરવામાં આવે છે. જ્યારે આ કોઈ પણ સંખ્યા છે, n કોઈ પણ સંખ્યા હોય, એનો ગુણાકાર 3 સાથે થાય. હવે એનો જ્યારે જવાબ મળે છે એમાં 7 ઉમેરવામાં આવે છે. હવે 7 ઉમેરતા જવાબ 25 મળે છે કે નહીં એ આપણે અહીંયા ચેક કરવાનું છે. તો આપણે અહીંયા એનો ઉકેલ મેળવીએ. કઈ રીતે ઉકેલ મેળવી શકાય છે પહેલા જોઈએ. તો મિત્રો, ખાસ ધ્યાનથી જોજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમે લાઈક કરજો અને જરૂરથી તમારા મિત્રો સુધી એને શેર કરજો. તો જુઓ મિત્રો, 3n + 7, જ્યારે પણ કોઈ પણ સંખ્યા સહગુણક સાથે જોડાયેલી હોય, મિત્રો ખાસ પહેલો પોઈન્ટ છે કે જ્યારે પણ કોઈ સંખ્યા 3 છે એ ચલ સાથે જોડાયેલી છે, ત્યારે શરૂઆતમાં એની જ સંખ્યા આપણે અહીંયા લખીશું, એટલે કે 3n
એન, એની જ સંખ્યા લખવાની છે 3n. હવે જ્યારે અહીંયા વત્તા હોય કે ઓછા હોય, વત્તા હોય કે ઓછા, આ સંખ્યા જે છે એ સંખ્યાને આપણે બરાબરની જમણી બાજુ લઈ જવાનું રહેશે. આપણે શરૂઆતમાં અગાઉના વિડીયોમાં પણ સમજાવ્યું હતું કે ડાબી બાજુ અને જમણી બાજુ. હજુ પણ એ વિડીયો ના જોયો હોય તો પહેલા એ જોઈ લો. તો અહીંયા મિત્રો 3n + 7 છે એ ડાબી બાજુ છે, બરાબરની જમણી બાજુ 25 છે. તો આ +7 છે એ +7 ને આપણે સૌપ્રથમ ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈશું, એટલે કે +7 ને ઉઠાવીને આપણે જમણી બાજુ લઈ જઈશું. હવે આમાં એક નિયમ છે કે જ્યારે પણ કોઈ પણ સંખ્યાને ડાબી બાજુથી જમણી બાજુ લાવો અથવા તો જમણી બાજુથી ડાબી બાજુ લાવો, મતલબમાં બરાબરથી ડાબી બાજુ કાં તો જમણી બાજુ ડાબી બાજુ લાવો ત્યારે એનું ચિહ્ન બદલાય છે. હવે તો મિત્રો આમાં જુઓ, ચિહ્નો કોનું બદલાશે? આ +7 છે એનું ચિહ્ન બદલાઈ જાય. આને આપણે ઉઠાવીને આ બાજુ લાવીશું. ક્યાં લાવીશું? 25ની બાજુમાં. 25ની બાજુમાં કઈ રીતે લાવી શકાય છે અહીંયા જોઈએ તો +7 ને આપણે ઉઠાવીને પેલી બાજુ લઈ જવાના છે. તો બરાબર 25 તો એમના એમ છે જમણી બાજુ. હવે આ સંખ્યાને આપણે જમણી બાજુ લાવવાના છે. તો જ્યારે જમણી બાજુ લાવી ત્યારે આ +7 છે એ શું થઈ જાય છે? -7 થઈ જાય છે. -7 થઈ જાય છે. હવે મિત્રો આ પ્રમાણે થયું. હવે આપણે આ 3n છે એ એમને એમ રાખીએ અત્યારે. હવે 25માંથી 7 બાદ કરો. 25માંથી 7 બાદ કરતા આપણને શું જવાબ મળે છે? 18 મળે છે. હવે મિત્રો દાખલો અહીં પૂરો નથી થતો. હજુ આપણે n કિંમત શોધવાની છે. હવે n સાથે 3 જોડાયેલા છે. તો મિત્રો આ 3n જે છે એને પણ આપણે હવે જમણી બાજુ લાવવાનું છે. કઈ બાજુ? જમણી બાજુ લાવીશું. કારણ કે આપણે n ની કિંમત શોધવાની છે. ફક્ત n જ રહેવો જોઈએ છેલ્લે અંતમાં. તો અહીંયા આપણે એ સમજીએ કે 3 ને હવે આપણે કઈ રીતે જમણી બાજુ લઈ જઈએ. કારણ કે અહીંયા તો તમે વત્તા હતા એને આપણે આમ લઈ ગયા, વત્તાનું ઓછા થયા. પરંતુ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા કોઈ ચિહ્નોમાં ફેરફાર થતો નથી. જ્યારે સહગુણક હોય ત્યારે એને ડાબી બાજુ લઈ જાઓ કે જમણી બાજુ લઈ જાઓ, ચિહ્નોમાં કોઈ ફેરફાર થતો નથી. ઋણ હોય તો ઋણ સાથે લઈ જવાના, ધન હોય તો ધન સાથે જ લઈ જવાના રહેશે. બરાબર. તો આપણે 3 ને હવે આપણે જમણી બાજુ લઈ જઈએ. અત્યારે હાલ તમે જુઓ 3 અંશમાં છે કે છેદમાં છે? મિત્રો અંશ અને છેદ વિશે આપણે સમજી ગયા છે. ઉપર રહેલી સંખ્યાને અંશ કહેવાય છે અને નીચે રહેલી જે સંખ્યા છે એને આપણે છેદ. તો આ રીતે આપણે સારી રીતે સમજી શકીએ છીએ. તો મિત્રો છેદ કોને કહેવાય? કે જ્યારે નીચે કોઈક સંખ્યા હોય તો એને છેદ કહેવાય. હાલ નીચે કોઈ સંખ્યા છે જ નહીં તો 1 છે એમ સમજીએ, અને ઉપર તો આ 3 છે એમ સમજીએ. બરાબર ને? ફક્ત 3 લખો તો નીચે કોઈક ને કોઈક સંખ્યા તો જોવા મળે. બરાબર. આ 1 છે. તો હાલ તમને અંશમાં કોણ છે? 3 જોવા મળે છે. તો જ્યારે પણ આ જે સંખ્યા છે, જ્યારે એ સંખ્યા અંશમાં રહેલી સંખ્યાને જ્યારે જમણી બાજુ લઈ જવામાં આવે છે, તો એ અંશમાંથી ક્યાં જશે? છેદમાં જશે. એટલે કે નીચે અહીંયા જશે, ઉપરથી નીચે આવશે. અને જો કદાચ ઉપર નીચે રહેલી સંખ્યા છે એને જો જમણી બાજુ લઈ જવી હોય તો એ ક્યાં જશે? ઉપર જશે. અહીં જે બી સંખ્યા હશે એની સાથે એનો ગુણાકાર થશે. ઓકે. એના વિશે પણ આગળ આપણે નેક્સ્ટ ઉદાહરણ છે એની અંદર સમજીશું. ચલો મિત્રો, હવે અહીંયા તમે સમજી ગયા કે n ની કિંમત શોધવાની છે. તો n બરાબર 18. હવે 3 છે, 3 ને ક્યાં નાખીશું? જમણી બાજુ લઈ જઈશું. હમણાં આપણે સમજ્યા હતા કે 3 ક્યાં છે? અંશમાં છે. તો એ જમણી બાજુ આવે ત્યારે એ ક્યાં જાય છે? છેદમાં જાય છે. હવે આપણે 18/3. હવે આ બંને આ જે સંખ્યા જે છે એકબીજા સાથે ભાગાકાર કરવાનો છે. એકબીજાને ભાગી શકે કે નહીં એ અહીંયા ચેક કરીએ. તો હા, ભાગી શકે છે. 3 6 18. બરાબર. તો મિત્રો અહીંયા આપણને n ની કિંમત શું મળી ગઈ છે? n ની કિંમત મળે છે 6 મળે છે. ઓકે. n ની કિંમત 6 મળે છે. તો આ રીતે આપણે સમીકરણનો ઉકેલ મેળવી શકીએ છીએ. હવે મિત્રો આને ચેક કરવું હોય તો આપણે ચેક કરી લઈએ કઈ રીતે. 25 આવે છે ડાબી બાજુ પણ. તો આ એક સંખ્યા છે 3n
વત્તા 7 બરાબર 25. અહીંયા આપણને n ની કિંમત શું મળી? 6 મળી. n ની કિંમત 6 મળી છે. તો આપણે 3, હવે આ એકબીજાના સહગુણક થાય એટલે કે એકબીજા સાથે ગુણાકાર થાય છે, તો 3 ગુણ્યા 6 લખી શકીએ વત્તા 7 બરાબર. એના લાગે તો કૌંસમાં દર્શાવી શકીએ બરાબર 25. તો જો મિત્રો જમણી બાજુ 25 છે, ડાબી બાજુ પણ 25 જ મળવા જોઈએ. તો આ સમીકરણ છે એમ કહી શકાય. હવે મિત્રો જુઓ 3 છંગ 18, 3 છંગ 18 વત્તા 7 બરાબર 25. ઓકે. હવે મિત્રો 18 વત્તા 7 કરીએ. 18 વત્તા 7 કેટલા થાય છે? 25 થાય. 18 વત્તા 7 25 અને બરાબરની જમણી બાજુ પણ તમે જોઈ શકો 25 છે. તો આ અહીંયા આપણે સમીકરણ સાચું છે. 25 બરાબર 25. કહેવાનો મતલબ કે એક બાજુ ચલ હોય તો એ ચલ શોધીને આપણે આ રીતે આ જે આપેલ જે છે સમીકરણ સાચું છે એમ આપણે કહી શકીએ છીએ. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. તો અહીંયા મિત્રો ઉદાહરણ છે 2p બરાબર 2p આપણે કહી શકીએ ઓછા 1 બરાબર 23. હવે મિત્રો જોવાનું છે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો જમણી બાજુ તમે જોઈ શકો 23 છે અને ડાબી બાજુ જે છે 2p ઓછા 1 એટલે કે 2p ઓછા 1. તો અહીંયા આપણે p ની કિંમત શોધવાની છે, p નો ઉકેલ મેળવવાનો છે. તો p નો ઉકેલ કઈ રીતના મેળવી શકાય છે એ આપણે અહીંયા જોઈએ. અહીંયા મિત્રો શું શોધવાનું છે? p ની કિંમત શોધવાની છે એટલે કે p નો ઉકેલ મેળવવાનો છે. આપણે શરૂઆતમાં જ સમજી ગયા કે જે તરફ ચલ સંખ્યા હોય, જે તરફ ચલ સંખ્યા છે, જો ચલ તરફ કઈ સંખ્યા છે? 2p ઓછા 1 આ સંખ્યા છે. તો ક્રમ વાઇઝ એને આપણે જમણી બાજુ લઈ જવાના છે. જેટલી અચલ સંખ્યા છે 2 છે 1 છે એને આપણે જમણી બાજુ લઈ જવાના રહેશે, પણ ક્રમિક રીતે એક સાથે લઈ જવાના નથી. તો સૌપ્રથમ આપણે જે ચલ સાથે સંખ્યા જોડાયેલી છે એના સિવાયની જે વત્તા હોય કે ઓછા હોય, અહીંયા વત્તા હોય કે ઓછા એ સંખ્યાને સૌપ્રથમ આપણે જમણી બાજુ લઈ જઈએ. શરૂઆતમાં જ આપણે એ જોયું હતું કે પહેલા કોને લઈ ગયા હતા? વત્તા 7 ને લઈ ગયા હતા. છેલ્લે અંતમાં તમારે જે સહગુણક સાથે જોડાયેલી જે એના સાથે જોડાયેલી સંખ્યા છે એને છેલ્લે આપણે લઈ જવાનું છે. તો શરૂઆત આપણે અહીંયા કરીએ. સૌપ્રથમ આપણે ઋણ 1 છે આ સંખ્યાને જમણી બાજુ લઈ જઈએ. હવે મિત્રો તમને ખ્યાલ હોય તો જમણી બાજુ લઈ જઈએ ત્યારે આ ચિહ્ન જે છે એ ચિહ્ન બદલાય છે. જો મિત્રો આને આપણે અલગ રીતે કરવું હોય તો અલગ રીતે પણ ગણતરી કરી શકાય છે, જેમ કે 2p. હવે મિત્રો ઓછા 1 લખીએ. હવે આ ઓછા 1 લખ્યા એની વિરોધી સંખ્યા કઈ? વત્તા 1 પણ તમે આ રીતે પણ ગણી શકો વત્તા 1. હવે જે વત્તા 1 છે ડાબી બાજુ વત્તા 1 કર્યા તો જમણી બાજુ પણ વત્તા 1 કરીએ. 23 વત્તા 1 આ રીતે પણ આપણે ગણી શકીએ છીએ. હવે મિત્રો અહીંયા ઋણ 1 માંથી 1 બાદ કરો એટલે 0 બરાબર. આ રીતે કરીએ તો અહીંયા લખી શકીએ 2p બરાબર 23 વત્તા 1 24. મિત્રો આ રીતે પણ તમે ગણતરી કરી શકો છો. હવે 24 આ 2 ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો ક્યાં જાય છે? નીચે આવે છે, છેદમાં આવે છે અને આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. 12 દુ 24 એટલે કે અહીંયા p ની કિંમત આપણને શું મળે છે? p ની કિંમત 12 મળે છે. મિત્રો આ રીતે પણ આપણે એક્ઝામ્પલ અહીંયા આ ઉકેલ મેળવી શકીએ છીએ. આપણે આ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ મિત્રો સૌપ્રથમ આપણે પ્રથમ દાખલો ગણ્યો એ રીતે ગણવાનો પ્રયત્ન કરીએ તો 2p સીધા ઋણ 1 છે એને આપણે ક્યાં લઈ જઈએ? બરાબરની જમણી બાજુ. બરાબરની જમણી બાજુ, કારણ કે ઋણ 1 ડાબી બાજુ છે તો એને ક્યાં લઈ જઈએ? જમણી બાજુ લઈ જઈએ. હવે મિત્રો જમણી બાજુ લઈ જઈએ ત્યારે એક નિયમ યાદ રાખવાનો છે કે જે ઋણ છે એને એ ધન થઈ જાય છે. ઋણ એ ધન થઈ જાય છે એટલે કે ધન હોય તો ઋણ થઈ જાય અને ઋણ હોય તો ફક્ત ચિહ્ન બદલવાનું છે. અહીંયા ઋણ છે તો અહીંયા આપણે શું કરીશું? એનું ધન કરીશું. એટલે કે 2p બરાબર 23 વત્તા 1 24. હવે 2p બરાબર 24 છે. હવે મિત્રો
ડાબી તરફની જેટલી સંખ્યાઓ છે વત્તા ઓછામાં એને આપણે જમણી બાજુ લઈએ. હવે રહી ગઈ છે પીનો સહગુણક 2. તો આ જે સહગુણક છે એને પણ આપણે 2 ને છે એ જમણી બાજુ લઈ જઈશું. ક્યાં લઈ જઈશું? જમણી બાજુ લઈ જઈએ. તો મિત્રો જમણી બાજુ લઈ જઈએ ત્યારે એ 2 ક્યાં જશે? 2 ક્યાં જશે? તો એ અંશમાં છે તો એ ક્યાં જશે? છેદમાં જાય છે. તો આ રીતે આપણે ભાગાકાર હવે કરવાનો રહેશે. 24/2. તો હવે મિત્રો 24/2 2 વડે આપણે ભાગી શકીએ છીએ 24 ને, કેમ કે 12 દુ 24. તો અહીંયા આપણને પી ની કિંમત જે મળે છે એ કેટલી મળે છે? 12 મળે છે. તો આ રીતે આપણે સાબિતી આપી શકીએ કે જે આપેલ સમીકરણ એ આપેલ જે પદાવલી જે છે એક સમીકરણ સ્વરૂપમાં છે. અહીંયા તમે પી ની કિંમત પી ની જગ્યાએ 12 તમે મૂકો અને પછી પદાવલીની ગણતરી કરો તો ડાબી તરફ પણ તમને 12 જોવા મળે છે અને જમણી બાજુ 23 છે. અને જ્યારે આની ગણતરી કરીએ ત્યારે ડાબી તરફ તમને 23 જવાબ મળશે અને જમણી બાજુ પણ 23 જવાબ છે. તો આપણે કહી શકીએ કે આ એક સમીકરણ છે. તો ઉકેલ મેળવ્યો આપણે પી ની કિંમત 12 મળી. ચલો એવી રીતે આપણે અહીંયા ત્રીજો દાખલો સમજીએ. આમાં પણ તમે જોઈ શકો મિત્રો વારંવાર આપણે લખવાની જરૂર નથી. હવે તમને ખ્યાલ આવી ગયો હોય કે બરાબર હોય બરાબરની આ તરફ ડાબી બાજુ અને બરાબરની આ તરફ જમણી બાજુ કહેવાય છે જબા. હવે ડાબી તરફ કઈ પદાવલી છે? 4 કૌંસની અંદર m+3 બરાબરની જમણી બાજુ 18. કહેવાનો મતલબ કે અહીંયા પણ આપણે m ની કિંમત મેળવીએ ત્યારે ગણતરી કરતા 18 મળવા જોઈએ. ચાલો મિત્રો m ની કિંમત આપણે અહીંયા મેળવીએ. અહીંયા શું શોધવાનું છે? આપણે m ની કિંમત શોધવાની છે, એટલે કે m નો ઉકેલ મેળવવાનો છે. તો શરૂઆત આપણે અહીંયા કરીએ. હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે 4 નો સહગુણક 4 ના સહગુણક કોણ છે? તો 4 ના સહગુણક છે એ m+3 છે. જેમાં આપણે એમ કહી શકીએ કે 4 નો સહગુણક m પણ છે અને 4 નો સહગુણક 3 પણ છે. એટલે કે 4 નો m સાથે પણ ગુણાકાર થાય છે અને વત્તા 4 નો 3 સાથે પણ ગુણાકાર થાય છે. કઈ રીતે થાય છે એનો આપણે અહીંયા ખ્યાલ મેળવીએ. તો જુઓ 4m એટલે કે 4 નો m સાથે ગુણાકાર કરવામાં આવે તો મિત્રો 4m બને છે. ઓકે, ત્યાર પછી વત્તા મૂકીશું. અહીંયા વત્તા હોય તો વત્તા મૂકવાનું, ઓછા હોય તો ઓછા મૂકીશું. હવે 4 નો આપણે કોની સાથે ગુણાકાર કરવાનો છે? 3 સાથે, એટલે કે 4 તારી 12. ચાલો ઓકે, 4 તારી 12. હવે બરાબરની જમણી બાજુ કોણ છે? 18 છે. તો 18 લખીએ. હવે મિત્રો આના જેવો દાખલો થઈ ગયો. પ્રથમ દાખલો હતો એ પ્રમાણે 4m + 12 = 18. હવે શું કરીશું? જે ડાબી તરફ જે ચલ છે એ તરફની તમામ સંખ્યાઓને ક્રમ વાઇઝ આપણે જમણી બાજુ લઈ જઈશું. ક્રમ વાઇઝ જમણી બાજુ વારાફરતી જમણી બાજુ લઈ જઈશું. સૌપ્રથમ આપણે આ +12 છે એને જમણી બાજુ લઈ જવાનો પ્રયત્ન કરીએ. કઈ રીતના લઈ જઈ શકાય છે એ જોઈએ. તો 4m, હવે આ +12 ને જમણી બાજુ લઈ જવાના છે એટલે કે બરાબર લખીશું અને અહીંયા 18 છે એ 18 ના 18. હવે આ +12 છે એને જમણી બાજુ લઈ જઈએ તો મિત્રો નિયમ યાદ કરો, જ્યારે પણ કોઈ પણ સંખ્યાને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ ત્યારે ચિહ્ન બદલાય છે, અથવા તો જમણી બાજુથી ડાબી બાજુ લાવીએ તો પણ ચિહ્ન બદલાય છે. બંને બાજુ ચિહ્ન બદલાય છે. હવે મિત્રો અહીંયા 4m 18 માંથી 12 બાદ કરો તો શું મળે છે? 6 મળે છે. ખ્યાલ આવે છે મિત્રો? 18 માંથી 12 બાદ કરતા 6 મળ્યા. હવે મિત્રો અહીંયા m ની કિંમત આપણે શોધવાની છે, એટલે કે m આપણે અહીંયા લખીએ. હવે મિત્રો અહીંયા શું જોવાનું છે કે જે 6 હતા એ 6 ના 6 તો છે જ. 4 જે છે એ 4 ને આપણે જમણી બાજુ લઈ જઈએ. ડાબી તરફ છે તો એને જમણી બાજુ લઈ જઈએ. તો જમણી બાજુ લઈ જઈએ. અત્યારે હાલ અંશમાં છે 4 તો છેદમાં જશે અહીંયા જમણી બાજુ જતા. બરાબર, તો આ પ્રમાણે આપણે ઉકેલ મેળવી શકીએ. આનો આગળ ઉકેલ મેળવવો હોય તો મિત્રો 4 જે છે એને આપણે 2 વડે ગુણાકાર કરીએ તો 2 દુ 4 થાય અને 6 ના પણ 2 તારી 6. બરાબર, તો આનો મિત્રો ઉકેલ શું આવી શકે છે? 3/2. આ રીતે આપણે m ની કિંમત શોધી શકીએ છીએ.
તો આ રીતે જવાબ આવી શકે છે. ચલો મિત્રો, આગળ આપણે સમજીએ ઋણ 2 કૌંસની અંદર x વત્તા 3 બરાબર 8. હવે જુઓ, ઋણ 2 કૌંસની અંદર x વત્તા 3 બરાબર 8. તો જુઓ, પ્રથમ અહીંયા ત્રીજો દાખલો જોયો એ પ્રમાણે બહાર જે સંખ્યા આપેલી છે ઋણ 2, એના સહગુણક કોણ છે? તો એનો ગુણાકાર x સાથે પણ થાય છે અને એનો ગુણાકાર 3 સાથે પણ થાય છે. તો મિત્રો, ક્રમ વાઇઝ આપણે એનો ગુણાકાર કરીએ તો જુઓ, સૌપ્રથમ આપણે ગુણાકાર ઋણ 2 નો x સાથે કરીએ. ઋણ 2 નો x સાથે ગુણાકાર કરો તો ઋણ 2x લખી શકાય. ઓકે, લખી શકાય. ત્યાર પછી વત્તા મૂકીએ. ચલો ઓકે. મિત્રો, ધ્યાન રાખવાનું એ છે કે અહીંયા વત્તા છે અને અહીંયા ઓછા છે. જ્યારે વત્તા 3 છે, 3 નો ગુણાકાર 2 સાથે કરવામાં આવે છે તો એ ગુણાકાર શું આવશે? ધનમાં આવશે કે ઋણમાં આવશે? તો મિત્રો, અહીંયા એક સંખ્યા ધન છે ને એક સંખ્યા ઋણ છે. મિત્રો, અહીંયા જો સમજવાનું છે, અહીંયા ભૂલ ના થાય તે પણ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા વત્તા 3 છે, એક સંખ્યા ધન છે, એનો ગુણાકાર ઋણ સાથે છે. તો એ જે પણ જવાબ મળે છે એ શેમાં મળશે? ઋણમાં મળશે. શેમાં મળશે? ઋણમાં મળશે. તો જુઓ મિત્રો, અહીંયા ધન છે અને બહાર ઋણ છે. એક સંખ્યા ધન છે, એક સંખ્યા ઋણ હોય તો આપણે શું કરીએ? ઋણમાં જવાબ મેળવીએ ને. એવી રીતે અહીંયા 3 ગુણ્યા ઋણ 2, તો આનો જે જવાબ જે છે એ ઋણ 6 આવશે. શું આવશે? ઋણ 6. બરાબર? ઋણ 6 બરાબર 8. મિત્રો, આવા દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું છે, ચિહ્નોમાં ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા હોય છે. મિત્રો, હવે અહીં આપણે સમજીએ કે જે આ સંખ્યાને આમ રવા દે તોય ચાલશે, પરંતુ ના સમજાય એના માટે હું એક વિધાન વધારે લખું છું. ઋણ 2x હવે વત્તા અને ઓછા 6 છે, તો એને આપણે આ રીતે પણ દર્શાવી શકાય છે. મિત્રો, આ ખાલી તમારા માટે સમજ માટે તમે સીધું હવે આ ઋણ 6 ને આપણે જમણી બાજુ લઈ જવાના હતા, પરંતુ તમને ખ્યાલ આવે એના માટે મેં હવે વત્તાને દૂર કરીને ડાયરેક્ટ ઋણ 6 લખ્યા છે. તમે સીધો પણ ગણી શકો. ચલો મિત્રો, હવે આપણે અહીંયા શું કરવાનું છે કે જે ચલ તરફની જે સંખ્યા છે એને ક્રમ વાઇઝ વારાફરતી જમણી બાજુ લઈ જવાના છે. તો સૌ પ્રથમ આપણે ઋણ 6 જે છે, ઋણ 6 ને જમણી બાજુ લઈ જઈએ તો રહી જાય છે આપણી પાસે ઋણ 2x. હવે એને આપણે જમણી બાજુ લઈ જઈએ, જમણી બાજુ 8 છે, એની બાજુમાં ઋણ 6 છે. ઋણ 6 ને જ્યારે ડાબી તરફથી જમણી બાજુ લઈએ ત્યારે એ ધન થઈ જાય છે. ઓકે, ધન થઈ જાય છે. એટલે કે ઋણ 2x બરાબર 8 વત્તા 6 કેટલા થાય છે? 14 થાય છે. હવે આપણે x ની કિંમત અહીંયા શોધવાની છે. x ની કિંમત શોધવાની છે. તો જ્યારે મિત્રો x ની કિંમત શોધવાની છે ત્યારે એની સાથે જોડાયેલો સહગુણક છે, એ સહગુણકને આપણે જમણી બાજુ લઈ જઈશું. ક્યાં લઈ જઈશું? જમણી બાજુ લઈ જઈશું. તો જુઓ, x ની કિંમત તો આપણે શોધવાની જ છે. x ની કિંમત શોધવાની જ છે. જ્યારે 14 જે છે એ તો ત્યાં છે. હવે ઋણ 2 છે, જ્યારે એને જમણી બાજુ લઈ જઈએ, મિત્રો ખાસ ધ્યાન રાખજો, જમણી બાજુ લઈ જઈએ ત્યારે એનું ચિહ્ન બદલવાનું નથી. ચિહ્ન તો એનું એ જ રહેશે. આપણે શું કરતા હતા અહીંયા? તો અહીંયા જે છે એ માની લો કે અહીંયા તમે જુઓ, આ દાખલામાં તમે જોઈ શકો ઋણ 1 ને આપણે જમણી તરફ લઈ ગયા ત્યારે ઋણના ધન થઈ ગયા, પરંતુ અહીંયા એવું નથી થતું. અહીંયા શું થાય છે કે ઋણ જ રહેશે. બરાબર? હવે ચલો મિત્રો, હવે અહીંયા ભાગાકાર આપણે કરીએ. 2 વડે 14 ને ભાગી શકાય છે. 2 ને 14 વડે ભાગી શકાય છે. એટલે કે 14 ને 2 વડે ભાગી શકીએ છીએ. તો જુઓ, એક સંખ્યા ઋણ છે એટલે કે જવાબ ઋણમાં જ આવશે. તો 2 + 14. હવે મિત્રો અહીંયા 7 આવીએ એ ધન આવશે કે ઋણ? તો એ જવાબ આવશે ઋણમાં આવશે. કેમ? કારણ કે એક સંખ્યા ઋણ હોવાથી. તો આનો જવાબ શું આવશે? x ની કિંમત આપણને શું મળી? ઋણ 7 મળી. x ની કિંમત ઋણ 7 મળે છે. બરાબર? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ. 5x + 12 = 27 છે.
હવે જુઓ, ડાબી બાજુ 5x + 12 છે અને જમણી બાજુ 27 છે. તો 27 જમણી બાજુ છે એટલી જ સંખ્યા 27 ડાબી બાજુ પણ મળવી જોઈએ. પણ કઈ રીતના મળે છે? x ની કિંમત શોધતા. તો અહીંયા આપણે આમાં x ની કિંમત એટલે કે x નો ઉકેલ મેળવવાનો છે. કઈ રીતના મેળવી શકાય છે? આપણે શરૂઆતમાં હમણાં શીખી ગયા કે ચલ તરફની જેટલી સંખ્યાઓ છે એને ક્રમ વાઇઝ વારાફરતી ડાબી બાજુથી જમણી બાજુ લઈ જવાનું છે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે +12 છે, +12 ને જમણી બાજુ લઈ જઈએ. તો જુઓ મિત્રો, આ સંખ્યા છે ચલ સાથેની સંખ્યા, એને આપણે આ રીતે જ લખી શકીએ 5x. હવે 12 જે +12 છે એને જમણી બાજુ લઈ જઈએ તો અહીંયા બરાબર 27 જમણી બાજુ લઈ જઈએ તો શું થઈ જાય છે? -12 થઈ જાય છે. બરાબર, શું થઈ જાય છે? -12. હવે મિત્રો બાદબાકી આપણે કરીએ તો આ માટે માત્રનું ચિહ્ન છે. ચલો, 5x બરાબર 27 માંથી -12 બાદ કરો તો જવાબ આપણને 15 મળે છે. બાદબાકી કરતા શું મળે છે? 15. હવે મિત્રો આમાં આપણે x ની કિંમત શોધવાની છે. x ની કિંમત શોધવાની છે તો 5 ને આપણે જમણી બાજુ લઈ જઈએ. તો ચાલો મિત્રો, કઈ રીતે લઈ જઈએ એ જોઈએ. જેમ કે માટે 5x, તો આમાં ફક્ત આપણે ડાબી તરફ x રહી જાય છે, બરાબર 15 ની જમણી બાજુ એટલે કે જમણી તરફ 15 જમણી બાજુ છે એ તરફ લઈ જઈએ 5 ને, એ ક્યાં જશે? છેદમાં જાય છે 5. ચલો, હવે આપણે x જે છે x ની કિંમત શોધવાના છે. 15 ને 5 વડે ભાગી શકાય? તો હા, ભાગી શકાય છે. કઈ રીતના ભાગી શકાય? તો 5 * 15 આ રીતે ભાગી શકાય છે. તો મિત્રો અહીંયા x ની કિંમત આપણને શું મળે છે? 3 મળે છે. તો મિત્રો આ રીતે આપણે x ની કિંમત શોધીને સમીકરણનો ઉકેલ મેળવી શકીએ છીએ. ચલો મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ. આ એક્ઝામ્પલ છે y / 4 - 7 = 3. આને આપણે આ રીતે લખી શકીએ y/4 એટલે કે y ચતુર્થાંશ -7 = 3. મિત્રો આ તમને કંઈક અલગ લાગે છે? અલગ નથી, બરાબર. જે ચોથો ભાગ y નો ચોથો ભાગ છે એ 7 કરતા વધારે છે. 7 કરતા 3 વધારે છે, આપણે એમ કહી શકીએ છીએ. ચલો મિત્રો, હવે આને આપણે ઉકેલ મેળવીએ તો ચલ તરફની દરેક સંખ્યાને આપણે શું કહ્યું હતું હમણાં? જમણી બાજુ લઈ જવાના છે. જો જમણી બાજુ ચલ હોય તો ડાબી તરફ લઈ જવાના, ડાબી તરફ છે તો જમણી બાજુ. અત્યારે હાલ ડાબી તરફ છે એટલે આપણે એને જમણી તરફ લઈ જઈએ. તો ચાલો, જમણી બાજુ લઈ જવા માટે આપણે સૌપ્રથમ શું કરીશું? જે -7 છે એ -7 ને જમણી બાજુ લઈ જઈએ તો -7 છે એ +7 થઈ જાય છે. એટલે કે y-4 બરાબર 3 + 7. ઓકે, અહીંયા આપણે y/4 બરાબર 3 + 7 કેટલા થાય છે? 10 થાય છે. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા હવે ગણતરી કેવી રીતના થાય છે. આપણે અહીંયા શું કર્યું હતું? 5x, બરાબર ને, અંશમાં છે 5 તો એને છેદમાં લાવ્યા હતા. હવે મિત્રો અહીંયા આપણે y ની કિંમત શોધવાની છે. તો તમે જુઓ, 4 ક્યાં છે? અંશમાં છે કે છેદમાં છે? તો એ છેદમાં છે. જો છેદમાં હોય તો એ ક્યાં જાય? બરાબરની જમણી બાજુ જાય. પણ જમણી બાજુ કઈ બાજુ જશે? અંશમાં જશે. એટલે કે 10 ની બાજુમાં, 10 ની સાથે ગુણાકાર થશે. 10 ની સાથે ગુણાકાર થાય છે એટલે કે y ની કિંમત શું મળે છે? અહીંયા 10 × 4, બરાબર. 10 × 4 એટલે કે y ની કિંમત આપણને મળે છે 40. y ની કિંમત શું મળે છે? 40. તો મિત્રો આ રીતે આપણે અહીંયા સમીકરણ એટલે કે y ની કિંમત શોધી સમીકરણ મેળવી શકીએ છીએ. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે તમામ જે અહીંયા દાખલાઓ હતા એનો સમીકરણ કેવી રીતે મેળવી શકાય છે એનો ઉકેલ અહીંયા મેળવ્યો. આવી રીતે તમે અન્ય ઉદાહરણનો પ્રેક્ટિસ કરીને પણ તમે સમીકરણ ઉકેલી શકો છો.